કેશોદના બામણાસા ઘેડ ગામે ડીએચવી પીઠિયા હાઈસ્કૂલમાં ગામના જ કમલેશ રામ સહિતના જીએસઆરટીસી એટલે કે એસટી વિભાગના કર્મચારી ગ્રુપ દ્વારા એસટી વિભાગમાં કંડક્ટર તરીકે ભરતી થવા માટે પરીક્ષાની તૈયારીને લઈ તમામ તાલુકા અને તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર અને ફ્રી તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે। આ ફ્રી વર્ગોના પ્રથમ દિવસે કેશોદ તાલુકાના અખોદર, બાલાગામ, નુનારડા તેમજ માળિયાહાટીના તાલુકાના ઉમેદવારો હાજર રહ્યા હતા। આ ફ્રી વર્ગો માટે શનિ અને રવિ 2 દિવસ નક્કી કરાયા છે, જેના સમયની વિગતો ગ્રુપ પાસે જાણવાની રહેશે। આ કાર્યક્રમના મુખ્ય થિયરી માર્ગદર્શક તરીકે એસટી વિભાગમાં રહી ચૂકેલા અને હાલ પોલીસ તાલીમ શાળા ચોકીમાં ફરજ બજાવતા પરેશભાઈ કરંગિયા ઉપરાંત કમલેશ રામ, હિરેન કરંગિયા, હરેશ જોટવા, રમેશ સાંજવા તેમજ બાહ્ય જ્ઞાન માટે વીકે ભાદરકા, રામકુ બાપુ, લખનભાઈ બાલાસરા, ભૂપેન્દ્રભાઈ કચોટ, હિતેશભાઈ સોલંકી સેવા આપી રહ્યા છે। આ ફ્રી વર્ગો માટે હિરેનભાઈ કરંગિયા, અર્જણભાઈ નંદાણીયા, કિરીટભાઈ માડમ, અરસીભાઈ માડમ, રાજુભાઈ કરંગિયા, જગદીશભાઈ નંદાણીયા, કાનાભાઈ કરંગિયા, મસરીભાઈ નંદાણીયા, લક્ષ્મણભાઈ કછોટ, અલ્તાફભાઈ સીડા, સુરેશભાઈ ગરચર સહકાર આપી રહ્યા છે। આ ફ્રી ક્લાસ સંચાલકોએ જગ્યા ફાળવતા શાળા આચાર્ય સંદીપભાઈ કરંગિયા પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો।